કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ મિત્રો, આજે હું મારી વાત શરૂ કરું તે પહેલા મારે એક વાત કહેવી છે, અને વાત એ છે કે પરીક્ષા, સરકારી પરીક્ષાઓ નિરંતર ચાલતી જ આવતી હોય. નાની મોટી ઘટનાઓ બને, ક્યાંક હજારો લાખો મહેનતુ વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓની વચ્ચે એક બે દૂષણખોરો એ લાખો લોકોના સપના દોહલવાનું કામ કરતા હોય, એની વચ્ચે આપણી ગૌણ સેવા દ્વારા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં નવી પદ્ધતિઓ, નવી ટેકનોલોજીઓ અને આ બધાનો જ ઉપયોગ કરીને એપ્રિલ 2025થી અત્યાર સુધી 101 જેટલી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર પાડી છે અને રાજ્યના લાખો પરીક્ષાર્થીઓનું સપનું સાકાર કરી રહ્યા છે. મારી આપને વિનંતી છે કે આપણે નાની મોટી કોઈ ઘટનાઓ બને તો ટીકા કરવાનું ક્યારેય નથી ચૂકતા, પણ આજે આ સ્ટેજ પરથી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને એમની આખી ટીમને હું આપ સૌ વતી, આપ સૌ સાથે મળીને એમને અભિનંદન અને એમનો આભાર આ રાજ્યના યુવાનો વતી માનવા માંગુ છું. આજે આ 4473 પરીક્ષાર્થીઓ રાજ્ય સરકારના સભ્ય બન્યા છે. તમને કદાચ અંદાજો નહીં હશે, તમે ભલે રાત દિવસ મહેનત કરી હશે, પરંતુ આ મહેનતની પાછળ તમારા પરિવારજનોનો, માતા પિતાનો વર્ષો વર્ષનું એ સપનું હશે કે મારો દીકરો, મારી દીકરી મોટી થશે, ભણશે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એટલે એક સરકારી અધિકારી જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે, પરંતુ એ સાહેબ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી, એ જ માટીમાંથી મોટા બન્યા છે. આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી. આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ, બે, 3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને, તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો. સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે. એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું. જે માતા પિતાએ રાત દિવસ મહેનત કરી, સપનું જોયું, તમને મોટા બનાવ્યા, અને આજે તમારું સપનું સાકાર થયું, તો સૌથી વધુ ખુશી એ માતા પિતાના ચહેરામાં રહેશે, એમની આંખોમાં હશે. સરકારી નોકરી મળી ગઈ એટલે આપણે સાહેબ બની ગયા, આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી, માતા પિતા ગામડે રહે છે, એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં, એ દિશામાં બી નહીં જતા, એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને, તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય,
પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું. આપ સૌ લોકો કાલથી જ જ્યારે અલગ અલગ કચેરીઓમાં જવાબદારી લેશો એટલે અનેક અરજદારો તમારી પાસે આવશે. અનેક અરજદારો તમે જો ઓફિસમાં છો ત્યાં તમારા ઉપલા અધિકારીઓને મળવા આવશે. એ સૌથી પહેલા જ્યારે તમને મળશે, કોઈક નાના મોટા માણસો હશે, એમને કદાચ સમાજની કોઈક છેવાડાના માનવી હશે, એમને કદાચ સરકારી સિસ્ટમની ખબર ના હોય, કોઈક અરજી હાથથી લખીને આવ્યું હશે, કોઈક ટાઈપ કરીને લઈને આવ્યું હશે, કોઈકને સરકારી સિસ્ટમની ખબર ના હોય, તો એની જોડે પ્રેમપૂર્વક વાત કરશો તો જરૂરથી માન વધશે અને તાકાત બી વધશે. એને તમારી સત્તાનો પાવર નથી બતાડવાનો કે આવું ના હોય, આવી તર અરજી લઈને ના આવાય. આ વિષય પર આ વિચારોથી આપણે દૂર રહેવાનું છે. અને કોઈક વડીલ આવ્યા હોય, કોઈક 200 કિલોમીટર દૂરથી કોઈ વડીલ તમારી પાસે આશા લઈને તમારી પાસે પહોંચે, તો એને ખુરશી પર બેસાડીને ચા પીવડાવશો ને તો તમારી તાકાત વધશે, ઓફિસરગીરી વધશે. પણ જો એને તમે ઠોકરાવશો તો ક્યારેય કોઈ તાકાત નહીં વધે. એવી હું આપ સૌને છેલ્લા અનેક વર્ષોથી મેં અનેક અધિકારીઓને કામ કરતા જોયા છે, ચા પીવડાવતા બી જોયા છે, પાણી પીવડાવતા બી જોયા છે, પોતાની ગાડીમાં રેલવે સ્ટેશન બી મોકલતા જોયા છે. આવા દ્રશ્યો જાણે કે તમે એ કામ કરશો તો એવી અપેક્ષા નહીં રાખતા કે બીજા દિવસે તમારી કોઈ વાવા થશે. આ કામ આ સમાજ જીવનની આપણી જવાબદારીનું કામ છે, આ વાવા માટેનું કામ નથી. તેથી કોઈ જોઈ કે ના જોઈ, આપણે સમજદારીપૂર્વક કોઈ બી વ્યક્તિ આપણી પાસે કોઈ આશા રાખીને આવ્યું હોય તો એની આશા ના તૂટે તે રીતે આપ સૌ લોકો કામ કરો, તેવી આપને શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ મહિનો એ ખરેખર ગુજરાતના યુવાનો માટે ખૂબ જ મહત્વનો મહિનો છે. 4473 જેટલા આજે યુવાનોને અહીંયા નિમણૂક પત્ર આપવામાં આવ્યા. થોડા દિવસ અગાઉ જ અલગ અલગ વિભાગોના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. હમણાં જ ચીફ સેક્રેટરી શ્રી મનોજજીએ કહ્યું કે આંગણવાડીની બહેનોને 9000 જેટલા લોકોના નિમણૂક પત્ર આપવામાં આવવાના છે. અને એના પછી પોલીસમાં જે 12000 લોકોની ભરતી કરવામાં આવી હતી તેની બી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. એના બી નિમણૂક પત્ર ઝડપથી આપવામાં આવવાના છે. એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં પીએસઆઈ, લોકરક્ષક જેવી મુખ્ય કેડરના 13591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે 12500 યુવાનો જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે. આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂણે ખૂણેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે, એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે. એ પ્રકારની વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોને નોકરી મળી શકે, તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા.